જે છે એમને દિવાળી સમયમાં સારા દિવસોમાં તહેવારોના દિવસોમાં પારાયણ પાઠ કરવા માટે સેવા આપી હતી. હું પારાયણ પાઠ કર્યો, સમય મળ્યો એટલે પાકને મનાવવાથી ગઈ, છેલ્લા પ્રકરણ દોરાવ્યા, પર્ણના આવે થોડે એકને મુખ શ્રી કૃષ્ણ કહાન એ પણ ગાઈને સંભળાવીને અને વાણીનો મહિમા, વાણીના જે વાણી પડવાથી આપણને શું શું અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે એ પણ સાંભળ્યા. ત્યારબાદ ગુરુજી આપેલો મહામંત્ર નિજ્ઞા મંત્રનો જાપ જપી અને સતત કૃપાએ દોરાવી. ત્યારબાદ ફલ સ્વરૂપ ચોપાએ જે નીકળી એ સનદ કિતાબ છે. સનદ કિતાબમાં સ્વામી શ્રી પ્રાણનાથજી 17મો પ્રકરણ છે, ચોપાઈ નંબર 3. પુરુષોત્તમ ધામધણી અક્ષરાતી શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે આ વેદોમાં જે જ્ઞાન છે એ જ્ઞાન એ આપણને કેવી કેવી ગુંચવણ થાય છે એ સમજાવે છે. अब कहूँ कोयला वेद का जाकी में बुद्धि जाल या की बीनिक कहके दिवसो अकड़ीटाल दिवसो बोले श्री प्राणनाथ प्यार की जय, कृष्ण कन्हैयालाल की जय. अब कहूँ कोहेड़ा वेद का, कोहेड़ा એટલે જે ગૂંચવણ, કોયડો કહેવાય, જે વાટી ઘૂંટી છે, જે એનો સમજાય નહીં એવું એ ગૂંચવણ એ ગૂંચળું છે, એટલે કે ન સમજી શકાય. એટલા માટે એ કહે છે કે અબ કહું કોયડા વેદ કા, જે વેદોનું જ્ઞાન છે એ કહે છે વેદનો જાકી મેહી ગૂંથી જાલ, એમાં એવી જાલ ગૂંથેલી છે, ઝીણી 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 જાલ એવું એ ગૂંથ્યું છે, એટલે એમાંથી બહાર નીકળી શકાય નહીં. મોટી જાળી હોય તો બહાર નીકળવાનો પ્રયત્ન થાય તો નીકળી શકાય, પણ એવી ઝીણી 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 એવી એ જાળ છે, એવું બારીક 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 એવી એટલી બધી ઝંઝટો છે. મતલબ એમ તો યાકી બી કહે કે એમાંથી થોડુંક પ્રાણનાથજી કહે છે, પ્રાણનાથ કહે છે તો થોડુંક આપણને જણાવો, કહીને બતાવો. દિવસો અકડી તાલ, એ આકડીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરો એમ કરીને સમજાવે છે પ્રાણનાથજી. વેડાકાર ખાબકા બ્રહ્મા સોતિન કી બુધ નારદ મન નારદ પીરે દસો દિશ વેદે માદકી બેસુદ વેદે બાંધકી બેસુદ. વૈરાટ આખો આ જગત જે છે એ બધું સપનું, આખું સપનું છે, અને એમાં બ્રહ્માજીની બુદ્ધિ છે. બ્રહ્મા સોતિની બુદ્ધ, બધાને બુદ્ધિ બ્રહ્માજીની બુદ્ધિ છે કે છે બ્રહ્મા સોતિની. આખા જગતમાં એ છે ના મન નારદ પીરે દસો દિશા,
મન રૂપી નારદજી ફર્યા જ કરે છે દસો દિશામાં. એટલે આપણા જે કંઈ મનની ઈચ્છા હોય ને દસો એ બાજુ ફર્યા કરે, ઘૂમે કરે. આ મારે આ કરવું છે, ઘડીકમાં કરે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, બસ ઘૂમ્યા જ કરે. મન જે નારદ છે ફર્યા જ કરે છે ને એ બસ એમાં લોભમાં આ કરું તે કરું, મન લોભી જ છે. એટલે એ ફર્યા કરે છે. વેદ બાંધે કે બેસુદ, અને વેદોનું જ્ઞાન એવું છે એવા બાંધી દીધા છે, બેસુદ્ધ બનાવી દીધા છે. કોઈ ભાન વગરના બનાવી દે છે. બસ એમાંથી નીકળવાનો કોઈને એ આળો મળતો નથી. બસ આ કરવું છે ને મારે આ કરવું છે, બસ બેસુદ્ધ બનાવી દીધા છે. ભાન